स्टैंडर्ड 9 चैप्टर 7 त्रिकोण स्वाध्याय 7.4 साबित करो कि कर्ण એ કાટકોણ ત્રિકોણની સૌથી મોટી બાજુ છે। આપણે કાટકોણ ત્રિકોણ બનાવી દઈએ। આમ નામ આપી દઈએ ABC। અહીં ત્રિકોણ ABC માં एंगल बी केवो छे काटकोण छे अने एसी ए कर्ण छे। हवे त्रिकोण एबीसी मां त्रिकोणना त्रणेय खूणा सरवाळो કેટલો થાય 180। तो एंगल ए प्लस एंगल बी प्लस एंगल सी बराबर કેટલા થાય 180। માટે एंगल ए आ बी ખૂણો કેવો છે કાટખૂણો તો 90 પ્લસ एंगल सी બરાબર શું થાય 180। माटे एंगल ए प्लस एंगल सी बराबर 180 ओछा 90 बराबर शू थई जाए 90। माटे एंगल ए प्लस एंगल सी बराबर केटला थई जाए 90। हवे धारो के आ एंगल ए अने एंगल सी बंनेनुं माप केटलुं छे 90 छे बराबर छे। अने धारो के आ जे खूणो छे एंगल बी छे एनुं माप केटलुं छे आ एंगल बी नुं माप केटलुं छे 90 छे। एनो शुं थयो के आ बी थी आ बंने खूणाओ केवा थाय नाना थाय। એટલે આપણે ધારો કે આ એંગલ બી આ કાટખૂણો અને આ એટલે આ એના આધારે એટલે આપણે શું લખીએ માટે એંગલ A is less than B અને એંગલ C is less than B। હવે ધારો કે આ એંગલ A છે તો એની સામેની બાજુ કઈ છે BC માટે BC is less than શું થશે એંગલ B એટલે આ B ની સામેની બાજુ કઈ છે AC। હવે એંગલ C છે તો એની સામેની બાજુ કઈ છે AB is less than આ B ની સામેની કઈ છે AC। आ ए શું છે BC એ AC કરતા નાનો છે AB એ AC કરતા નાની બાજુ છે એનો અર્થ શું થયો કે આ BC અને AB એ ત્રિકોણની કઈ બે બાજુઓ છે। માટે આ પરિણામ નંબર 1 અને આ પરિણામ નંબર 2 કે પરિણામ 1 અને 2 પરથી AB બાજુઓ AB અને BC એ કર્ણ AC કરતા નાની ત્રિકોણની બાજુઓ છે। એનો શું થયો કર્ણ એ તે કાટકોણ ત્રિકોણની સૌથી મોટી બાજુ છે માટે આપણે કહી શકીએ કર્ણ એ કાટકોણ ત્રિકોણની સૌથી મોટી બાજુ છે। ફરીથી આપણે રિપીટ કરીએ શું કહ્યું ત્રિકોણ ABC કોણ છે કાટકોણ ત્રિકોણ છે એટલે ત્રણેયનો ખૂણાનો સરવાળો થાય 180 થાય એમાં આ 90 છે તો આ 90 હોય 180 માંથી 90 જાય આ 180 માંથી 90 જાય તો વધે કેટલા 90। હવે ધારો કે આ 90 ધારો કે આ 5 ડિગ્રી હોય તો આ 85 ડિગ્રી હોય
ક્યારે ઋણ હોઈ શકે નહીં, હંમેશા માપ કેવું હોય, ધન જ હોય. ખૂણાનું માપ કેવું હોય, હંમેશા ધન હોય. બરાબર છે. આ 1 ડિગ્રી હોય તો આ 89 થઈ જાય. બરાબર છે. એનો અર્થ શું થયો કે ધારો કે આ ખૂણાથી આ બંને ખૂણા કેવા છે, નાના જ છે, હંમેશા કેવા છે, નાના જ છે. તો આપણે ધારો કે શું થશે, એંગલ A લેસ ધેન B અને એંગલ C ઇઝ લેસ ધેન એંગલ B. તો આની બાજુ આ તો BC લેસ ધેન AC અને AB લેસ ધેન AC. એનો અર્થ શું થયો કે આ બંને બાજુ છે આના કરતા કેવી છે, નાની છે. ખ્યાલ આવી ગયો. હવે ધારો કે આ કોણ છે, AC કોણ છે, તો કર્ણ છે. તો કર્ણ એ આ બે બાજુ કરતા કેવી છે, સૌથી મોટી બાજુ છે. આપણે સિદ્ધ કરી દીધું. Standard 9, Chapter 7, ત્રિકોણ 7.4. Question 3. આપેલ આકૃતિમાં એંગલ B is less than એંગલ શું છે, A અને એંગલ C is less than એંગલ D. તો સાબિત કરો કે AD less than શું છે, BC. હવે ધારો કે આપણે અહીંયા ત્રિકોણ ABC માં ત્રિકોણ OAB માં જોઈએ કે ત્રિકોણ OAB માં શું છે, એંગલ B is less than એંગલ શું છે, A. તો આમ B છે તો એની સામેની બાજુ કઈ છે, OA. માટે OA is less than. હવે ધારો કે એંગલ A ની આની સામેની બાજુ કઈ છે, OB. આ પરિણામ નંબર 1. અને ત્રિકોણ OCD માં શું છે, તો એંગલ C is less than શું છે, એંગલ D. તો આ C ની સામેની બાજુ કઈ છે, OD. માટે OD is less than આ D શું છે, D ની સામેની બાજુ કઈ છે, OC. તો શું થશે, OC. આ પરિણામ નંબર 2. તો પરિણામ 1 અને 2 પરથી પરિણામ 1 અને 2 નો સરવાળો લેતા. કેમ સરવાળો લીધો, આ OA plus OD તો શું લખાશે, AD. અને BO plus CO તો શું લખાશે, BC. જે આપણે જોઈએ છે. માટે આપણે શું લખી દઈએ, માટે OA plus OD તો અહીંયા શું લખાશે, OB plus OC is less than OB plus OC. હવે OA plus OD તો શું લખાય, AD is less than BO plus OC તો શું લખાય, BC. જે આપણે આ માંગ્યું છે કે AD is less than BC સાબિત થઈ ગયું. એટલે તમારે જે ખૂણો મોટો એની સામેની બાજુ મોટી, જે ખૂણો નાનો એની સામેની બાજુ નાની. ખ્યાલ આવી ગયો. બાજુ સરખી હોય તો ખૂણા સરખા, જો ખૂણાઓ અસમાન હોય તો બાજુ પણ કેવી થાય, અસમાન થાય. એટલે આ નિયમના આધારે પ્રમેય 7.7 પરથી આપણે કરી શકીએ, આપણે સાબિત કરી શકીએ.